રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દૈનિક રાશિફળ બુધવાર 28 જાન્યુઆરી 2026. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 28 જાન્યુઆરી 2026 ને બુધવાર છે. શાસ્ત્રોમાં બુધવારનો દિવસ વિઘ્નહર્તા દેવ ભગવાન શ્રી ગણેશ અને ગ્રહોના રાજકુમાર બુધદેવને સમર્પિત છે. આજનો દિવસ ખાસ કરીને તર્કશક્તિ, ગણિત, વ્યાવસાયિક કુશળતા અને વાણીના પ્રભાવ માટે અત્યંત સૂચક છે. તો ચાલો જાણીએ આજના ગ્રહ નક્ષત્રો તમારી રાશિ પર કેવી અસર કરશે. પ્રસ્તુત છે મેષ રાશિથી મીન રાશિના તમામ 12 રાશિઓનું વિગતવાર અને લંબાઈપૂર્વક રાશિફળ. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી સભર રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી કાર્યશૈલીમાં મોટો સુધારો જોવા મળશે, જેના કારણે ઉચ્ચ અધિકારીઓ તમારા પર નવી જવાબદારીઓ કળશ ઢોળી શકે છે. નોકરીમાં પ્રગતિના દ્વાર ખુલશે. જો તમે વેપાર કરો છો તો આજે કોઈ નવી ડીલ ફાઇનલ કરવા માટે શ્રેષ્ઠ સમય રહેલો છે. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે અને જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસને બમણો કરશે. સાવધાની, વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી. આજનો શુભ રંગ છે તમારા માટે લાલ. શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. આજે મન થોડું દ્વિધામાં રહી શકે છે, તેથી કોઈ પણ મોટા આર્થિક નિર્ણયો લેતા પહેલાં વડીલોની સલાહ લેવી ખૂબ જ હિતાવક છે. બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. સામાજિક ક્ષેત્રે જૂના મિત્રો સાથેની મુલાકાત તમારી જૂની યાદો તાજી કરશે. પ્રેમ સંબંધોમાં આજે ગેરસમજણ દૂર થશે અને નિકટતા વધશે. સંતાન પક્ષ તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો બહારના ખોરાકથી દૂર રહેવું. પેટમાં બળતરાની શક્યતા રહેલી છે. આજનો શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ગ. બુધવારનો દિવસ અને તમારી રાશિનો સ્વામી બુધ હોવાથી આજે તમારી બુદ્ધિ પ્રતિભા ખીલી ઉઠશે. તમારી વાણીના પ્રભાવથી તમે અશક્ય કામોને પણ શક્ય બનાવી શકશો. ખાસ કરીને જેઓ લેખન, પત્રકાર, તો વકીલાત કે શિક્ષણ ક્ષેત્રે તેમના માટે ગોલ્ડન દિવસ રહેલો છે. આર્થિક લાભના મજબૂત યોગ બની રહ્યા છે. ભાઈ બહેનો સાથેનો સંબંધોમાં મધુરતા આવશે. આજનો ઉપાય જોઈએ તો શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થશે. શુભ રંગ જોઈએ તો લીલો. શુભ અંક જોઈએ તો 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમે માનસિક રીતે થોડા સંવેદનશીલ રહી શકો છો. જૂની વાતો તમને અસ્વસ્થ કરી શકે છે, પરંતુ ધ્યાન અને યોગની મદદથી તમે શાંતિ અનુભવશો. કાર્યસ્થળ પર તમારી મહેનતની કદર થશે. જોકે કામનું ભારણ વધુ રહેશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મકાન કે જમીનને લગતા અટકેલા કામોમાં ગતિ આવશે. આર્થિક રીતે દિવસ સામાન્ય રહેશે. આજની ખાસ સલાહ, નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને રચનાત્મક પ્રવૃત્તિમાં મન પરોવવું. આજનો શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. આજનો દિવસ સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરનાર સાબિત થશે. તમારી નેતૃત્વ ક્ષમતા લોકોના ધ્યાન પર આવશે. સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને અટકેલા નાણાં પરત મળી શકે છે. પ્રેમ જીવનમાં ઉત્સાહ રહેશે અને તમે સાથી સાથે સારો સમય વિતાવશો. વેપારમાં હરીફો પર તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે. શેર બજારમાં રોકાણ કરતાં પહેલાં બજારની અભ્યાસ જરૂરી છે. ખાસ તમારા ક્રોધ પર સંયમ રાખો, નહીંતર બનતી બાજી બગડી શકે છે. આજનો શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન. શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આયોજન અને વ્યવસ્થાપનનો છે. તમે દરેક કામ ખૂબ જ બારીકાઈથી કરશો, જેના કારણે ઓફિસમાં તમારી પ્રશંસા થશે. જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આજે સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે ઘરની સજાવટ અથવા ઘરગથ્થુ વસ્તુઓની ખરીદીમાં સમય જશે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો દિવસ રહેલો છે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક તણાવ ઓછો થતાં શારીરિક સ્ફૂર્તિ અનુભવશો. આજનો શુભ રંગ પોપટી લીલો. શુભ અંક છે 5. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજે તમારે અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવું પડશે. કોર્ટ કચેરીના કામોમાં સફળતા મળવાના સંભાવના રહેલી છે. કલા અને સંગીત સાથે જોડાયેલા લોકો માટે નવી તકો સર્જાશે. આર્થિક રીતે આવકના નવા સ્ત્રોત મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. મિત્રો સાથેની વાતચીતમાં સંયમ રાખવો. આજની ટિપ્સ, ભાગીદારીના કામમાં પારદર્શિતા રાખવી. શુભ રંગ છે ગુલાબી.
શુભ અંક છે 6. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે તમારે કાર્યક્ષેત્રમાં થોડું સાવધ રહેવાની જરૂર છે. ઈર્ષાળુ લોકો તમારા કામમાં અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તમારી મક્કમતા તમને વિજય અપાવશે. નાણાકીય લેવડ દેવડમાં દસ્તાવેજી ચકાસણી ચોક્કસ કરવી. પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે, તેથી વાણીમાં નમ્રતા રાખવી. સાંજના સમયે ધાર્મિક સ્થાનની મુલાકાત મનને શાંતિ અપાવશે. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો બ્લડ પ્રેશર અને હૃદયના દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. શુભ રંગ છે મરૂન. શુભ અંક છે 8. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. તમારા માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેવાનો છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ હવે વેગ પકડશે. ધાર્મિક યાત્રા અથવા લાંબા અંતરના પ્રવાસના આયોજન થઈ શકે છે. પિતા અને વડીલોને આશીર્વાદ તમારા માટે રક્ષણ કરવા કામ કરશે. વિદ્યાર્થીઓને સકારાત્મક પરીક્ષામાં ધાર્યું પરિણામ મળી શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પ્રક્રિયા આગળ વધશે. શુભ પાસું જોઈએ તો આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે. આજનો શુભ રંગ છે પીળો તેમજ શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે કર્મજ પૂજા છે એ સૂત્રને સાર્થક કરવું પડશે. વધુ મહેનત બાદ જ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. નોકરીમાં ટાર્ગેટ પૂરા કરવા માટે દોડધામ રહેશે. વેપારીઓને ઉધાર આપવાનું ટાળવું જોઈએ. પરિવારના સભ્યો તમારી જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહેશે. મિલકત સંબંધિત વિવાદો ઉકેલવાથી શક્યતા રહેલી છે. આરોગ્યની વાત કરીએ તો હાડકાં કે સાંધાના દુખાવાની તકલીફ થઈ શકે છે. કસરત પર ધ્યાન આપો. આજનો શુભ રંગ છે વાદળી નીલો. શુભ અંક છે 4. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવીનતા લાવનારો રહેલો છે. જો તમે કોઈ નવો વ્યવસાય કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હો તો દિવસ અનુકૂળ રહેલો છે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રના લોકોને વિશેષ લાભ થઈ શકે છે. પ્રેમ જીવનમાં રોમાંચ વધશે. જૂના દેવામાંથી મુક્તિ મળવાના માર્ગ ખુલશે. આજની ખાસ સલાહ: ઉતાવળે લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. આજનો શુભ રંગ છે આકાશી. શુભ અંક છે 7. છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. તમારા માટે આજનો દિવસ આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ રહેશે. પરોપકારી કાર્યોમાં જોડાવાથી આત્મસંતોષ મળશે. નોકરીમાં તમારી નમ્રતા અને કામની ચોકસાઈની પ્રશંસા થશે. લાંબા ગાળાના રોકાણ માટે આજે દિવસ ઉત્તમ રહેલો છે. બાળકોના શિક્ષણને લઈને ચિંતા દૂર થશે. વિવાહિત જીવનમાં સુખદ અનુભવ થશે. આજનો ખાસ ઉપાય: ગાયને લીલું ઘાસ ખવડાવવું લાભદાયી રહેશે. આજનો શુભ રંગ છે જાંબલી તેમજ શુભ અંક છે 2. પ્રિય દર્શક મિત્રો, આ હતું મેષ રાશિથી મીન રાશિનું સંપૂર્ણ રાશિફળ. આશા છે કે આ માહિતી તમારા દિવસને વધુ સુખદ અને સફળ બનાવશે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી ગણેશ સૌનું કલ્યાણ કરે. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હાઈપ આપવાનું ભૂલશો નહીં.